ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલસ્મિન સન્નિધિં કરો. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. સપ્ત નદી, 7 નદીઓ જે આપણા ભારત વર્ષની પુણ્યતમ શ્રેષ્ઠતમ નદીઓ છે અને એના થકી ભારત એક અલગ ગરિમા સાથે ઓળખાય છે. તો આ 7 નદીઓ આપણા માટે કેમ મહત્વની છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા ગંગે ચ યમુને ચૈવ, ગંગા પતિત પાવની ત્રિલોક પાપહારિણી એવી માં જગદંબા એટલે કે ગંગા મૈયા. ગંગા મૈયા એટલા માટે પવિત્ર છે કે જેને તપશ્ચર્યા દ્વારા પૃથ્વીલોક પર લાવવામાં આવે છે. 3 પેઢી જે તપશ્ચર્યામાં રત રહી એ તપ્ત નદીનું પ્રપાત ઝરણું જ્યારે પવિત્રતમ ઉર્જાને લઈને જમીન પર આવતું હોય, જે સ્વર્ગલોકમાંથી પ્રવેશ કરીને પૃથ્વીલોક પર આવતું હોય, તો એ માં ગંગા છે. અને શંકરાચાર્ય એમનેમ નથી કહેતા ગંગા જળ લવકણિકા પીતા. એક નાનું બુંદ પણ આપણને પવિત્રતા આપવા માટે, મોક્ષ આપવા માટે સમર્થ છે. બસ એના તરફની ભાવના અને એના માટેની જે જાગૃતતા છે એ લાવવી ખૂબ જરૂરી છે. તો ગંગાજીની ઉત્પત્તિ એટલે ભગવાન શ્રી હરિ નારાયણના નખ નિર્ગતા મુનિવંદિતા, ભગવાનના નખમાંથી ઉત્પન્ન થયેલી નદી. જ્યારે ભગવાને વામનમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું અને વિરાટ રૂપ ધારણ કર્યાના અંતે જ્યારે ભગવાનના પગ બ્રહ્માજીએ ધોયા અને જે ધોયા પછીનું જે પાણી છે એટલે કે પ્રક્ષાલન કરેલું જે પાણી છે, જે ચરણામૃત છે, એ ચરણામૃતને એમને કમંડલમાં સાચવીને રાખ્યું. અને કમંડળમાં રાખેલું જે પાણી હતું એ જ્યારે ભગીરથ મહારાજે તપશ્ચર્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા પછી ભગવાન સાંબ સદા શિવની આરાધના કરવામાં આવી. અને ભગવાન સાંબ સદા શિવ ભગવાન વિષ્ણુ નારાયણના ચરણામૃતની ધોબનને માથે રાખે છે. સગર મહારાજના 60,000 સંતાનોને જે તત્કાલ મુક્તિ આપતી હોય અને આજ દિન સુધી જેટલી અસ્થિઓ એમાં વિસર્જિત થઈ છે બધાને ઉત્તમ ગતિ આપતી હોય, તો એ માં ગંગા. બીજા નંબરની જે પવિત્રતમ નદી છે યમુના મહારાણી, એટલે કે સવિતા સૂર્યનારાયણના દીકરી, યમ મહારાજના બહેન. અને એમાં પણ પોતાના ભાઈને છાયાદોષ છે, છાયાદોષનું નિવારણ કરવા માટે યમુના મહારાણી તપશ્ચર્યા કરે છે પૃથ્વીલોક પર. અને તપશ્ચર્યા કર્યાના અંતે એ તપશ્ચર્યાના પરિપાકમાં પોતાના ભાઈને એ છાયાદોષ નિવારિત થાય એવું વરદાન માગે છે. અને ત્યારે યમ મહારાજ યમુનાને વરદાન આપે છે કે તમને શું જોઈએ છે. ત્યારે યમુના મહારાણી પણ લોકોના કલ્યાણ માટે એમ કહે છે કે યમ દ્વિતીયાના દિવસે ભાઈ અને બહેન જ્યારે એક સાથે આ પાણીમાં એટલે કે મારા શરીરમાં ડૂબકી મારશે તો એમને તારા ત્રાસમાંથી મુક્તિ મળવી જોઈએ. યમના દૂતો એમને સ્પર્શ ના કરી શકવા જોઈએ. તો યમુના મહારાણીની આ તો અનુકંપા છે. અને જ્યારે એ બીજાના માટે વરદાન માગે છે ત્યારે યમરાજ એ વરદાન આપવા માટે તત્પર થઈ જાય છે કે આટલી અનુકંપા. અને એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણના તમામ લીલાઓના ક્ષેત્રમાં અને કેન્દ્રમાં જો કોઈ હોય તો એ યમુના મહારાણી છે. અને યમુનાજી એમના માટે તત્પરતા દાખવે છે. તો એટલા માટે અત્યંત પવિત્ર બની જાય છે. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી. ગોદાવરી એટલે એક જાતની ગંગા. કેવી રીતે? ગૌતમ ઋષિની તપશ્ચર્યાના પરિપાકમાં જેમાં પ્રગટ થયા એ તપશ્ચર્યાના આધારે ગૌ માતાની હત્યાનું જે એમના ઉપર લાંછન લાગ્યું હતું એને દૂર કરવા માટે માં ગૌતમી રૂપે પ્રગટ થયા. અને એ જ ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી. ત્યારે અકાળ પડ્યો હતો, એમના ક્ષેત્રને છોડીને બધે જ તકલીફ હતી, પાણીની કોઈ વ્યવસ્થા નહોતી અને ખાલી ગૌતમ ઋષિની તપશ્ચર્યાના બળથી એ જગ્યાએ લીલોતરી રહેતી હતી. અને જ્યારે ગાય માતા ત્યાં પ્રવેશ કરે છે અને એ મૃત્યુ પામે છે તો એ માફી માગે છે. અને છતાંય જ્યારે એમને બ્રહ્મ દ્યોતક માફ કરતા નથી ત્યારે એ તપશ્ચિત થાય છે અને તપશ્ચર્યાના પરિપાકમાં ગૌતમી રૂપે માં ગોદાવરીને પ્રગટ કરી આપે છે. તો વિચાર કરો કે જે પતિત પાવના હોય એ ગોદાવરી કેટલા પવિત્ર હશે. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી. સરસ્વતી દેવી. જે પાણી પીવા માત્રથી મેધા વધી જાય, જે પાણીના સ્પર્શ માત્રથી આપણી બુદ્ધિની તરાહો પ્રબળ થવા લાગે, જે પાણી જ્ઞાનવર્ધકતા હોય, જે પાણીના અંદરની જ્ઞાનવર્ધકતા તમામ ઇન્દ્રિયોને સતેજ કરનારી હોય એવી માં સરસ્વતી. એક તરફ મહાભારતનું લેખન ચાલી રહ્યું છે,
અહીંયા વ્યાસ મહારાજ પોતાના શ્લોકો બોલી રહ્યા છે, ગણપતિ દેવ ત્યાં પોતાના દાંત વડે એ લેખન કાર્ય કરી રહ્યા છે અને એ વખતે માં સરસ્વતી ઉફાન મારી રહ્યા છે અને એ ઉફાનના અવાજના કારણે થઈને જે ખલેલ પડી રહી છે એ વખતે એ જ્ઞાનવર્ધક મેધા જે છે એની કદાચ એમને જરૂરિયાત દેખાતી નથી ને શ્રાપ આપી દે છે અને ત્યાંથી જ્ઞાન હંમેશા ગુપ્ત હોય છે એ ભાવને બતાવવા માટે થઈને માં સરસ્વતી ભૂગર્ભ સુધી પહોંચી જાય છે અને આજ દિન સુધી એ ગુપ્ત રૂપે રહી છે. નર્મદા મૈયા રેવા ઉભય તટગામિની, કેવી અદ્ભુત લીલા ભગવાનની. સમુદ્ર મંથન થઈ રહ્યો છે ને સમુદ્ર મંથન વખતે જ્યારે એમને વિષ ધારણ કર્યું, આપણે પણ કોઈ પણ જગ્યાએ ઘાત લાગી જાય અને અજાણતા લાગ્યો હોય કે જાણીતા લાગ્યો હોય અને એ ઘાત પછી જ્યારે આપણે એને સહન ના કરી શકીએ એ પ્રમાણેનો ઘાત હોય તો શરીરમાંથી પ્રસ્વેદ નીકળવા લાગે. ભગવાને તો હળાહળ વિષ ધારણ કર્યું છે અને હળાહળ વિષ એમને કંઠમાં ધારણ કર્યું ત્યારે એમના શરીરમાંથી પ્રસ્વેદ નીકળવા લાગ્યો અને દેવો એમના શરીરને ઠંડુ કરવા માટે એ પાણી ઉપરથી અભિષેક કરવા લાગ્યા અને અલગ અલગ પાણીનો અભિષેક થવાની શરૂઆત થઈ અને શરીરમાંથી પ્રસ્વેદ રૂપે જે બિંદુઓ સરવાની શરૂઆત થઈ એમાંથી ઉત્પન્ન થયા માં નર્મદા. અને એ માં નર્મદા એટલે જે ગંગાજી વર્ષ પર્યંત જેટલા પણ પાપોને લોકોના ખેંચીને પોતાનામાં આત્મસાત કરી રહ્યા છે અને એ પાપોના નાશ કરવા માટે થઈને ગંગા સપ્તમીના દિવસે માં નર્મદાજીના અંદર પ્રગટ થાય છે. તો નર્મદા એ પાપોનો પણ નાશ કરનારી છે અને એટલા માટે કે જ્યાં એક એક પથ્થર શિવજીનું સ્વરૂપ હોય એવી માં જગદંબા એટલે કે નર્મદા. તો કેટલી પવિત્રતા, કેટલી અલૌકિકતા. અને ત્યાં ઉત્તર વાહિની નર્મદાના જ્યારે તમે પરિક્રમા કરવા માટે જાઓ છો ત્યાં કેટલા ઉત્તમ પુરુષો તપસ્યા રત છે, કેટલા કેટલા દિવ્ય દેવાલયો છે અને તેના કિનારે ઉપર તપસ્યા કરનારા આજે પણ સિદ્ધ પુરુષો ત્યાં બેસણા રાખીને બેઠા છે. હવે વિચાર કરો, ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ. સિંધુ જે હિમાલયના પૂર્વ ક્ષેત્રમાંથી ઉત્પન્ન થતી હોય છે, જે સિંહદ્વાર રૂપની જે જગ્યા છે ત્યાંથી ઉત્પન્ન થાય છે. આજે એ ભલે અન્ય ક્ષેત્રમાં વહી રહી છે પણ આપણું તો અખંડ ભારતની કલ્પના છે અને અખંડ ભારતમાંથી જ્યાં હિન્દુ સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ જે વેદોમાં વર્ણિત છે એ સંસ્કૃતિની જ્યાં ઉત્પત્તિ છે જોવા મળે છે એવી સિંધુ નદી. એ સિંધુ એ મુખ્ય નદી છે અને સિંધુ નદીના ખીણના તટમાંથી જે સંસ્કૃતિ આજે પરિપાક રૂપે પાકી રહી છે ને આજે આપણે એ સંસ્કૃતિના પક્ષધર છીએ, એના શાશ્વત સંતાનોમાં આવીએ છીએ. તો એ સિંધુ ખીણની સંસ્કૃતિ ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી. કાવેરી નદી કેટલી અનુપમ મહિમા કાવેરી નદીની છે, જ્યાં દીપદાનનું શ્રેષ્ઠતમ મહત્વ છે, જ્યાં પૂજન અર્ચન વિધિ વિધાનનું શ્રેષ્ઠતમ મહત્વ છે, જ્યાં મુક્તિની જરૂરિયાત ઉત્પન્ન થાય છે ત્યાં જઈને ખાલી દેવીનું સ્નાન કરવામાં આવે છે, દેવીના પાણીને પીવામાં આવે છે તો તમને અંદરથી ઉત્પન્નતા ઊભી થાય છે કે હું હવે શ્રેયસ્કર માર્ગ તરફ વળવાનો છું. એટલી આહલાદકતા એ કાવેરી નદીમાં જોવા મળે છે. ભગવાન શ્રી નારાયણની અનુકંપાથી ઉત્પન્ન થયેલીમાં ભગવતી કાવેરી, જેમ કે ગંગાજી માટે આપણે પર્ટિક્યુલર એમ કહી શકીએ કે ભાગીરથી છે, નર્મદા માટે પર્ટિક્યુલર એમ કહી શકીએ કે આ શાંકરી છે. સરયુ નદી જ્યારે પ્રગટ થયા ત્યારે એમાં વશિષ્ઠજીનું યોગદાન સૌથી શ્રેષ્ઠ હતું એટલા માટે એને વાસિષ્ઠી કહેવામાં આવે છે. ભગવાનની આંખોમાંથી ઉત્પન્ન થયા એટલા માટે નેત્રજા કહેવામાં આવે છે. એમ કાવેરી શબ્દને જ્યારે વિચાર કરીએ તો શું નથી આપતી કાવેરી, કઈ વસ્તુને આપવા માટે તૈયાર નથી એવી દિવ્યતમ, ઉત્તમ, શ્રેષ્ઠતમ એવી કોઈ નદી છે જે 7મા સ્થાન ઉપર આવે છે જે અત્યંત પવિત્રતા આપનારી છે એ કાવેરી. એટલે ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. આપણે જ્યારે સવારે સ્નાન કરીએ છીએ, સ્નાન કરતા વખતે હાથ જોડીને માં જગદંબાનું આ શ્લોક રૂપમાં સાથે 7 નદીઓનું આરાધન કરીએ તો આપણે એટલા પવિત્ર વિચાર સાથે જો આરાધન કરીએ છીએ તો એ સાથે 7 નદીઓમાં સ્નાન કરવાનું પુણ્ય આપણને ત્યાં બેઠા બેઠા મળે છે, કેમ કે મનમાં એ પ્રવાહિત થયેલી ગુપ્ત સરસ્વતી આપણા શરીરમાં રમી રહી છે અને ગુપ્ત સરસ્વતી જ્યારે આપણા શરીરમાં રમી રહી છે તો એના સાથે સાથે અન્ય નદીઓ એની સહાયક રૂપે આવીને ચોક્કસ આપણને પવિત્રતા આપે છે. આશા કરું છું કે 7 નદીઓના સ્નાનનો મહાત્મ્ય સમજીને એમાં આપણી જાતને ઉતારીને એ સ્નાન આપણે કરી રહ્યા છીએ એ ભાવનાથી દરરોજની પ્રતિક્ષણ મંગલમય પસાર કરી શકીએ એ જ અભ્યર્થના સાથે નમો નમઃ. અસ્તુ સદા શિવોહમ.